બધું ફરીને અત્યારે અમે અયોધ્યા એરપોર્ટ ઉપર આવી ગયા છે. અમારી જર્નીની વાત કરીએ તો અમે અમદાવાદથી અયોધ્યા એરપોર્ટ ઉપર આવ્યા હતા. પછી અયોધ્યા ભગવાન શ્રી રામના દર્શન કર્યા, સરયુ નદીના જે આરતી છે એના લાવો લીધો. પછી ત્યાંથી અમે પ્રયાગરાજ ગયા. પ્રયાગરાજની અંદર ગંગા, જમના અને સરસ્વતી ત્રણેય નદીનું મિલન થાય. એની અંદર અમારા માતાશ્રીને અને બાપાશ્રીને ટૂંકમાં સ્નાન કરાવ્યું. ત્યાર પછી અમે ગયા કાશી વિશ્વનાથ, બરાબર, ત્યાંથી મહાદેવના દર્શન કર્યા. પછી અમે કાલ ભૈરવના દર્શન કર્યા. બધું થઈ ગયું ને અત્યારે પાછા બધું ફરી અને અત્યારે અમે અયોધ્યા એરપોર્ટ ઉપર આવી ગયા છે. તો એક જર્ની યાદગાર છે. તો હું કે એમાં કેવું લાગ્યું તને? એકદમ તને મેં કીધું ને બોલવા માટે કઈ શબ્દ જ નથી. બોલવા માટે કઈ શબ્દ નથી. હવે મને આ બધું તે ફેરવી લીધી. હવે હું મરી જાઉં તો મને ત્રિવેણીમાં પધરાવી દે. ત્યાં હરિદ્વાર મારા મમ્મીને છે ને ભાઈ ગંગા નદીની અંદર સ્નાન કરવું હતું હરિદ્વાર જઈને. એ આપણે ટૂંકમાં ગંગા નહીં પણ ગંગા, જમના, સરસ્વતી, પ્રયાગરાજની અંદર ત્રણે નદીનું જે સંગમ થાય છે એ નદીની અંદર આપણે સ્નાન કરાવ્યું છે. મારી માની જે ઈચ્છા હતી બધી પૂરી થઈ ગઈ છે. તમને યુટ્યુબની અંદર ફૂલ અમારો વિડીયો જોવા મળશે. એમાં પટેલ છે ને બહુ મસ્તી કરે છે અને બહુ રમૂજી માણસ છે. પાણીમાં તમને કેવું લાગ્યું? બહુ મજા આવી ગઈ ને? બસ ભાઈ, આ લોકોની જે ખુશી છે ને એ જ અમારા માટે મહત્વ છે. ને આ બધા ફૂલ વિડીયો છે ને આપણી યુટ્યુબ ચેનલ ઉપર આવી ગયા છે, પરેશ ભારતી બ્લોગ ઉપર. તો જોવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે.